નમસ્તે, હું છું જય કેશવાલ. ગઈકાલે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો. ખૂબ ગંભીર મુદ્દો છે જો આપણે જાણીએ તો, અને આ વિડીયોને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ મુદ્દો છે એ કોઈ સામાન્ય મુદ્દો નથી. મારા અને તમારા પરિવાર માટે પણ ખૂબ મહત્વનો મુદ્દો છે. કોઈ એક યુવતી માટે જે બન્યું છે, એટલે એવું નથી કે આપણા ઘરની અંદર ના બને. જો આપણે પણ જાગૃત નહીં થાય તો આવનારા સમયમાં આપણા ઘર ઉપર પણ આવા કિસ્સાઓ બની શકે છે. તમે કલ્પના કરો, આ 30 વર્ષથી આ ભાજપની સરકાર છે. 30 વર્ષની અંદર એ મેનેજ નથી કરી શકી કે પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવી નથી લેવી. અનેક એવી એક્ઝામો છે જે સ્પર્ધાત્મક એક્ઝામો છે, જે આજે હજારો લાખો યુવાનો બેરોજગાર ફરે છે. એમની એક્ઝામો લેવી, જે એક્ઝામો લીધેલી છે એ એક્ઝામોમાં પાછી ભરતી નથી કરી. અત્યારે તમે પ્રાથમિક શાળાઓમાં જોવો, 21,000 જેટલી જગ્યાઓ ખાલી છે, છતાં એની ભરતી કરવાનું એમની પાસે કોઈ મેનેજ નથી. આવા તો અનેક મુદ્દાઓ છે જે શિક્ષણ વિભાગની અંદર જો આવું બનતું હોય તો આપણે ક્યાં હદે આપણે સુરક્ષિત છીએ, તમે કલ્પના તો કરો. અને ભાજપની 30 વર્ષથી આ સરકાર છે, તો 30 વર્ષમાં જો એ શિક્ષણનું મેનેજ ના કરી શક્યા હોય, શિક્ષણને મેનેજમેન્ટ ના કરી શક્યા, આરોગ્યને મેનેજમેન્ટ ના કરી શક્યા હોય, તો એ શું કરી શક્યા હોય? એટલા માટે થઈ અને હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, જાગૃત કરવા માંગુ છું કે જ્યાં સુધી તમે સરકારના કાન નહીં પકડો ત્યાં સુધી જાગૃત નહીં થાય. ઘણા વિદ્યાર્થીઓ, હોશિયાર લોકો, વિદ્યાર્થીઓ જાય છે સરકાર પાસે, ભાજપ પાસે, રોજગારી માંગવા જાય છે. પોતાની જે ડિગ્રીઓ છે એ એન્જિનિયરિંગની ડિગ્રીઓ છે, MA/MPhilની જે ડિગ્રીઓ છે, BSc BEdની ડિગ્રીઓ છે, આવી મોટી મોટી ડિગ્રીઓ લઈ અને કહે છે કે અમે બેરોજગાર થઈએ, અમને રોજગાર આપો. આવા મુદ્દાઓ લઈને જ્યારે સરકાર પાસે જાય છે ને, ત્યારે શું થાય ખબર? એ સમયમાં એ લોકોને ત્યાં સમજાવવામાં આવે, બેસાડવામાં આવે, અમુક લોકોને એમાંથી કેચઅપ કરવામાં આવે અને એને હિન્દુ મુસલમાનનો મુદ્દામાં ભટકાવી દેવામાં. વિદ્યાર્થીઓ જોરદાર એવા આંદોલન કરતા હોય, રજૂઆત કરતા હોય, માગણી કરતા હોય, ત્યારે એમાં મુખ્ય ચહેરાઓ હોય એમને કાં તો ખરીદી લેવામાં આવે, કાં તો ડરાવવામાં આવે, કાં તો કોઈ લાગણીમાં ફસાવી દેવામાં આવે. વધારે પડતા લોકોને, અમારા જેવા યુવાનોને હિન્દુ મુસ્લિમની લાગણીમાં, હિન્દુત્વની લાગણીમાં ફસાવી દેવામાં આવે. એમને પૃથ્વીરાજ ચૌહાણથી માંડી અને વાતો કરવામાં આવે, મુગલોની હાથે અને હિન્દુઓનો કત્લેઆમ થઈ ગયો અને આગળના સમયમાં હિન્દુઓનો વિનાશ થઈ જશે. જો તમે ધ્યાન નહીં રાખો, ભાજપનું ધ્યાન નહીં રાખો, તો હિન્દુઓનો સત્યનાશ થઈ જશે. આવા પાઠ ભણાવવામાં આવે. સ્વાભાવિક છે, યુવાનોનું લોહી ઉકળતું હોય એટલે હિન્દુત્વના નાતે કામ રોજગારનો મુદ્દો છોડી દે અને તરત જ હિન્દુત્વના મુદ્દે ચાલી પડે કે ના, ભાજપ સરકાર સાચી છે, આપણે હિન્દુત્વને બચાવવું જોઈએ, રોજગારને માંગવાની જરૂર નથી, ભૂખા ભલે મરી જાય, દેશ ભલે પાયમાલ થઈ જાય. ખરેખર આ લોકોને જનતા પર હિન્દુ મુસલમાનના મુદ્દાને લઈ અને રાજકારણ કરવાનું છે, આથી વિશેષ કાંઈ નથી. જો એમને હિન્દુ મુસલમાનના મુદ્દા, હિન્દુની પૈડી હોય, હિન્દુત્વના નામે લડતા હોય, તો એમના છોકરા તો વિદેશમાં વહી જાય છે. એમના છોકરા તો વિદેશમાં ગ્રીન કાર્ડ કાઢવીને ત્યાંના નાગરિક બની જાય છે. ત્યાં તો હિન્દુ મુસલમાન બધા જ છે. તો ભાઈ, તમે ત્યાં શું કામ વયા જાવ છો? હજારો લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટી અહીંના ભ્રષ્ટાચાર કરી અને વિદેશમાં વસાવે છે, અને એમની પ્રજા છે એ વિદેશમાં ભણે છે, વિદેશમાં રહે છે, વિદેશના ગ્રીન કાર્ડ કાઢવે છે અને વિદેશમાં કાયમી માટે વસવાટ કરી દે છે. અરે એ તો ઠીક કે લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, ન્યુઝીલેન્ડ, આવા દેશોની અંદર, યુરોપિયન દેશોની અંદર, જર્મન, પોલેન્ડ જેવા દેશોની અંદર એ લોકો વસે છે, એ વાત તો એક અલગ છે. પરંતુ એ લોકો અહીંયા હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉઠાવે છે. અને જે મુસ્લિમ રાષ્ટ્ર છે, જે ઇસ્લામ રાષ્ટ્ર છે, કુવૈત, કતાર, ઈરાક,
જેવા રાષ્ટ્રમાં પણ એ લોકો પોતાની મિલકત વસાવે. તો ભાઈ તમે ત્યાં શું કામ એવી મિલકત ઇસ્લામ રાષ્ટ્રમાં વસાવો છો અને અહીંયા ઇસ્લામનો તમે વિરોધ કરી રહ્યા છો? તમે કલ્પના તો કરો, તમે આ લોકોને વિચારો તો ખરો. આ ભાજપના જ નેતાઓ છે કે અનેક એવા નેતાઓ છે કે જેમની પ્રોપર્ટી વિદેશની અંદર છે. અહીંયા તો માત્ર ને માત્ર આ લોકો છે એ હિન્દુ મુસ્લિમના નામે આપણી ઉપર સત્તા ભોગવવા માંગે છે અને ભ્રષ્ટાચાર કરી અને માત્ર ને માત્ર હિન્દુઓને ગેરમાર્ગે દોરે છે, હિન્દુઓના યુવાનોને ગેરમાર્ગે દોરે છે. એટલે હું ગુજરાતની જનતાને એક વિનંતી કરું કે હું પણ ભાજપમાંથી આવું, મેં પણ ઘણા વર્ષો સુધી બીજેપીની અંદર કામ કર્યું, પરંતુ આવા અનેક કિસ્સાઓ જોઈ અને આ નેતાઓની આ નીતિઓને જોઈ ને મારો આત્મા જાગ્યો. એટલા માટે થઈ હું તમામ વિદ્યાર્થીઓને, યુવાનોને, ખેડૂતોને, દેશની જનતાને કહું છું કે તમે જે કંઈ લાગણીમાં આવો છો એમાં વિચારો, સમજો, જાણો, પછી તમે આવી લાગણીમાં ફસાવો. કારણ કે લાગણીમાં ફસાવામાં હંમેશા ને માટે આપણે ક્યાંય ને ક્યાંય મોટી નુકસાનીનો ભોગ બનતા હોય છે. આજે ભાજપના જે નેતાઓ છે, તમે કલ્પના કરો, આજે ભાજપનું એવું દાવો કરે છે કે દુનિયામાં મોટામાં મોટું અમારું સંગઠન છે, તો એ સંગઠનના અધ્યક્ષ નથી નિમી શકતા. એમને સમય 2-3 વર્ષ વયા જાય છે, 3 વર્ષની ટર્મ હોય અને 3 વર્ષ તો એને નક્કી પાછું કરવામાં આવી જાય, તો અંદર કેટલો મોટો ઝઘડો હશે. મેં આની આગળ પણ વિડીયો શેર કર્યો હતો કે ભાજપની અંદર જબરજસ્ત અંદર વિખવાદ ચાલે છે, ઝઘડા ચાલે છે. એ ઝઘડા પણ આવા ભ્રષ્ટાચારને કારણે, તાનાશાહીને કારણે, દાદાગીરીને કારણે ચાલતા હોય છે. જો એક સંસ્કારી અને સદ્ધર ને સારી પાર્ટી હોય ને તો આવા ઝઘડા ના ચાલતા હોય. એ લોકો પોતે નક્કી નથી કરી શકતા અંદરથી કે આપણો રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હોય, પ્રદેશ અધ્યક્ષ કોણ હોય. જ્યારે તમારા ઘરની અંદર નેતૃત્વ કરનાર વ્યક્તિ કોણ છે એ જો ત્યારે નક્કી ના થાય ને ત્યારે સમજવું કે આ પરિવારના ટુકડા થવાના, એ પરિવારમાં ક્યાંય ને ક્યાંય ફોલ્ટ છે, એ પરિવારમાં ક્યાંય ને ક્યાંય ગદ્દારી છે, તો જ એ નક્કી ન થઈ શકે કે એમનું નેતૃત્વ કોણ કરશે. આજે ભાજપનું નેતૃત્વ કોણ કરશે એ નક્કી નથી થતું. એટલા માટે ગુજરાતની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે હવે 30 વર્ષ થયા આપણે હિન્દુ મુસ્લિમાનના નાતે લડ્યા છે, તો હવે જાગો, આપણા પરિવાર માટે લડો, આપણા સમાજ માટે લડો, આપણા રાષ્ટ્ર માટે લડવાનું છે. જો આપણે આજે જાગૃત નહીં થાય તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનેલા જે કિસ્સાઓ છે એવા તમે માહિતી માંગજો પોલીસ સ્ટેશનની અંદર, દરેક જિલ્લાની અંદર એસપી પાસેથી કે તમારા વિસ્તારની અંદર કેટલા ગુનાઓ બનેલા છે, જે ગંભીર ગુનાઓ છે, ત્યારે તમને ખબર પડશે કે હકીકત આપણા જિલ્લાની અંદર કેટલા ગંભીર ગુનાઓ બને છે. પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, નેતા શું કરી રહ્યા છે, ગૃહમંત્રીઓ વાતો કરી રહ્યા છે મોટી મોટી, શું કરી રહી છે? આ ગુનાઓ બને તો શું કામે બની રહ્યા છે? જ્યારે યુનિવર્સિટીની અંદર આવી માગણીઓ થતી હોય તો બહાર શું નહીં થતું હોય? જો આપણા પરિવારને સુરક્ષિત રાખવું હોય, આપણા સમાજને સુરક્ષિત રાખવું હોય, આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવું હોય તો હવે આપણે જાગૃત થવું જોઈએ. ગુજરાતની જનતાને હું નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું, જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં આપણા પરિવારને, આપણા સમાજને, આપણા રાષ્ટ્રને ભોગવવું પડશે. એટલું કહી અને વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.